સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ ભગવાનને વાલા એવા વ્યાસાસન ઉપર બિરાજમાન થઈને સુરતના સર્વે ભક્તજનોને દિવ્ય ભગવાનની કથાનું પાન કરાવી રહેલા ભગવાનને વાલા એવા પરમ ભગવદીય સંતવર્ય શાસ્ત્રી સ્વામી, જેમને વ્યાસાસનને શોભાડી છે એવા હરિપ્રકાશદાસજી સ્વામી, તેમજ જેમની છત્રછાયામાં રહીને આટલી મોટી સાધુતા પ્રાપ્ત કરી છે અને આવી વિવિધતા પ્રાપ્ત કરી છે એવા પરમ પૂજ્ય અથાણાવાળા સ્વામીના માનવંતા શિષ્ય અને સર્વના હૃદયના ટુકડા સમાન એવા પરમ પૂજ્ય વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડ એમના ચેરમેન શ્રી, જેઓએ ખૂબ જ બધા સંતોનો અને આચાર્ય મહારાજશ્રીનો ખૂબ જ રાજીપો પ્રાપ્ત કર્યો છે અને અમારા સર્વના આગેવાન તરીકે અને જે કાંઈ વડીલ તરીકે કામ કરી રહ્યા છે એવા કલાકુંજ નિવાસી પરમ પૂજ્ય ચેરમેન શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, ધોલેરા ધામથી પધારેલા પૂજ્ય અમારે સ્વામી, તેમજ સભા સંચાલન કરતા ભક્તિનંદન સ્વામી, સર્વે હનુમાનજીના જે સેવક છે એવા બાપા તથા કથાના મુખ્ય યજમાન શ્રી ધનજીભાઈ વગેરે સમગ્ર પરિવાર, સભામાં ઉપસ્થિત વડીલ ભક્તો સંતો, આજે આ સુરતને આંગણે કુબેરનગરનો રજત જયંતિ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. કાલે જ્યારે એનું ઉદ્ઘાટન થયું ને ત્યારે જેની શોભાયાત્રા જ્યારે જોઈ છે, એના દર્શન જેને કર્યા છે ને એ અંતકાળે જો એ સાંભળી આવે ને તો ભગવાન એને ધામમાં તીડી જાય એવી દિવ્ય શોભાયાત્રા હતી કાલે. ખૂબ જ બધા સંતો પધાર્યા હતા. આ કુબેરનગરમાં રહીને 25 વર્ષથી સુરતની જનતા અને સુરતના ભક્તોને ખૂબ લાડ લડાવી રહ્યા છે અને એ મંદિરને જ્યારે 25 વર્ષ થયા હોય ત્યારે એમના હૃદયમાં, સંતોના હૃદયમાં કેટલો આનંદ હોય એ આપણને આ બધી સત્સંગની કાર્યવાહીથી અને આ બધી પ્રવૃત્તિથી દેખાય છે. હું તો એટલું કહીશ, વિશેષ તો આપણે બીજું શું કહીએ, પણ પૂજ્ય ગુરુવર્ય અથાણાવાળા સ્વામીને જેને ન જોયા હોય ને, અને કદાચ ન મળી શક્યા હોય ને, અને એમને એવા જ પ્રતિભા અને એવા સમર્થન, એવી પ્રકાશમાન ને દિવ્ય મૂર્તિ જો કોઈને જોવે ને તો આ વ્યાસાસને બેઠા એ શાસ્ત્રીજીને જોઈ લેવા. હું તો એમને જોઈને તો મને ગુરુ યાદ આવી જાય. ગુરુના આશીર્વાદ હોય જેના ઉપર, એના હૃદયમાં કેટલો પાવર હોય, કેટલી પોતામાં હૃદયમાં શક્તિ હોય, કેટલો ભગવાનનો નિશ્ચય ને નિષ્ઠા હોય અને એના હૃદયમાં કેટલી સત્યતા હોય. એમની વાણી આપણે બધા અત્યારે સાંભળીને મને તો ઓલું રાજકારણીનું દ્રષ્ટાંત આપ્યું, હું તો ઘડીક હું અંદરથી ઘડીક જોઈ ગયું. આટલી બધી જડબે સલાક વાત કરતા આવડે છે નાની ઉંમરમાં, કેવી બધી ચોખવટ કરી દીધી, કાંઈ કહેવાનું બાકી ન રાખ્યું. જો ભગવાનના એવા દ્રષ્ટાંતો લઈ આવે, ભગવાનની લીલાની વાતો કરે, ભગવાન કૃષ્ણના પ્રેમના ભાવની બધી વાતો કરી, સત્ય અસત્યનો બધું જે વિવેક બતાવી દે, આવા ભગવાનના સાધુ, ભગવાનમાં જોડનારા અને ભગવાનમાં પ્રીતિવાળા, અને સાધુને કાંઈ જોતું નથી છતાંય કેટલાય સ્થાનોની બધી કાર્યવાહીને સંચાલન કરીને ભગવાનને રાજી કરે છે. સુરત સંભાળે, વડતાલ સંભાળે, સારિંગપુર સંભાળે, બધા સ્થાનકો સંભાળીને મહારાજને રાજી કરે છે. માટે ખાસ બધા ભક્તો આજે બીજા શબ્દોમાં કહીએ ને તો આજે 31st દિવસ છે ને. મને આ 31st ની ખબર નથી, પણ અમે મુંબઈ હતા ને ત્યારે એક વખત આ જ દિવસે બરોબર અમે રાત્રે 9, 9:30, 10 બરોબર દહીંસરમાં પ્રવેશ કર્યો અને અમારો રસ્તો છે ને એ ચોપાટી ઉપરથી, ત્યાં રોડ ઉપરથી જઈએ, બારોબાર જવાય એટલે. અને પછી 10, 11 વાગે બરોબર ચોપાટીના રસ્તે ચડ્યા અને માણસોની મેદની બહુ જામી ગયેલી અને ભાઈ બધા ચડીઓ વાળા જાજા ભાગના, થોડો દારૂ પી ગયેલા બધા, કુતરા હારે માણસો પ્રોગ્રામ બધું. તો મેં કીધું હવે નીકળ્યા છે ક્યારે? મને કે ગુરુ હવે સવાર સુધી નહીં ભેગું થાય. મેં કીધું કેમ?
મને કે આજે 31 છે. મેં પણ 31 ને હું ધોઈ પીવે છે હું કીધું આ બધું. અરે મને કે હવે કોઈ આપણે જગ્યા ન કરી દે, આખી મુંબઈ ત્યાં આગળ ભેગી થઈ ગઈ. આજે તમે જાઓ ખબર પડે, તમે ટીવીમાં જોજો ખબર પડે. 31 ને તમે મૂકીને આ બધા કથામાં બેઠા છો, શાસ્ત્રીજીની કથા સાંભળો છો, માટે મહાભાગ્યશાળી છો. સમજ્યા? આવા સાધુની કથા આપણને સંભળાય છે. બાકી લોકો પોતાના ઉત્સવ કેમ કરે છે ક્યારેક જોવો તો ખબર પડે. માટે આ ભગવાનના સાધુ આપણને ભગવાનનો માર્ગ બતાવે છે. શાસ્ત્રીજી નાની ઉંમરે આવી ભગવાનની કથા વાર્તા કરે છે. બીજું જ લાંબુ કઈ નથી કહેતો. જે આ કથા વાર્તા નહીં સાંભળે એને જગતમાં અને જીવનમાં ઘણું ગુમાવ્યું છે, અને જે સાંભળે છે એને પ્રાપ્ત કરવાનું કઈ બાકી રાખ્યું નથી. એવી એમની વાણી છે. માટે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનને આપણે દરેકને એવી રીતે આપણે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. શાસ્ત્રીજી કીધું એમ કે આપણને મનુષ્ય બનાવ્યા છે, આપણને ભગવાન ભજવાનો રાહ બતાવ્યો છે. એવા ભગવાનને, એવા સર્વે સંતોને અમે ચરણમાં નમસ્કાર કરી હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.